આદિ, હું શું કહું છું, હા મમ્મી. આ વખતે સેલેરી આવે ને તો તારે મને 5,000 એક્સ્ટ્રા આપવાના છે. 5,000 એક્સ્ટ્રા? હવે સવાલ કરીશ તું તારી માને? અરે એવી વાત નથી મમ્મી, પણ જુઓ જો ગામડેથી ફોન આવ્યો હતો. હા, કરશન કાકા કહેતા હતા કે ગામનું જે મંદિર છે ને એનો રિનોવેશનનું કામ કરવાનું છે, તો મેં 5,000 લખાવ્યા છે. કઈ વાંધો નહીં. આદિ, ટિફિન રેડી છે, જવું નથી? હા જવું જ છે. આ દેવાંગ ક્યાં છે? હા કોઈ દિવસ સમય છે ને તૈયાર નથી થતો. કહેતા ભૂલી ગઈ, મારો વાંક છે. દેવાંગભાઈની તબિયત ખરાબ છે તોય નથી આવવાના, એટલે જ તો મારે વાર લાગી. પેલા બંને ભાઈનું ટિફિન ભર્યું હતું, પછી એમાંથી અડધું મારે ખાલી કરવું પડ્યું. અરે યાર, મારે પણ હવે રજા પાડવી પડશે ને. શું કામ? દવાખાને લઈ જવો પડશે કે નહીં એને? એક મિનિટ, દેવાંગ બીમાર છે તમને કોણે કહ્યું? દામિનીએ કહ્યું મમ્મીજી. જો હું ચા આપવા ગઈ ને તો દેવાંગભાઈને કંઈ જ વાંધો નહોતો. મસ્ત મ્યુઝિક પર નાચતા હતા, બોલો. હા, 10-15 મિનિટ પછી દામિની આવી કે અચાનક જ તબિયત બગડી ગઈ છે. અને દામિની કઈ કહેતી હતી કે દેવાંગભાઈ ખબર નહીં કઈ વિચારોમાં પડ્યા રહે છે, વાત નથી કરતા, ઊંઘ પૂરી નથી થતી. મમ્મીજી, ખરેખર હોસ્પિટલ તો જવું જ પડશે. હોસ્પિટલ લઈ જવું ને હમણાં. તમે શું કામ ચિંતા કરો છો? આદિ, એક મિનિટ બેટા, તે આવું કઈ નોટિસ કર્યું છે દેવાંગમાં? મેં કંઈ નોટિસ નથી કર્યું. આ તમે મતલબમાં હું તો ઘરના ટેન્શનમાં જ ફરતો હોઉં છું, પૈસા બચાવવાના ચક્કરમાં. અને આ ભાઈ સાહેબ ખબર નહીં કઈ ને કઈ ક્યાંથી બીમારી લઈને આવે છે. એ જો બેટા, તારી અને એની ઓફિસ બાજુમાં છે, તો તપાસ કરજે ને કે ઓફિસમાં તો તકલીફ નથી ને એને? એવું કઈ હોય તો મને ખબર પડી ગઈ હોત ને. હા, એ વાત પણ સાચી. તકલીફને તો એ પહોંચી વળે એવો જ છે, એટલે એની ઉપાધિ તો આપણને છે જ નહીં. પણ હું શું કહું છું કે આ જરા ધ્યાન રાખજે, અને તારે રજા પાડવાની જરાય જરૂર નથી. હા, એને દવાખાને જ લઈ જવાનો છે ને? હા તો હું છું, મીરા વહુ છે, અમે લઈ જઈશું. દામિની વહુ છે. સાચી વાત છે. આ બંને ભાઈઓ રજા પાડશો તો તે કામનું શું થવાનું? હા, તમે ચિંતા ન કરો, હું અને મમ્મીજી છીએ ને. હા, મને એમ પણ આ મહિને તમે 5,000 વધારે માંગ્યા છે તો મંદિર માટે. હા, પણ મારે તો મતલબમાં જોવું પડશે ને હવે બધું. એમાં જોવાનું શું હોય? તમે પણ ખરા છો. પોતાના માટે ખર્ચો કરવો હોય ને તો વાંધો નથી, પણ મમ્મીજી કઈ કહેશે ને તો તરત વાત કરશે. હા, પણ મારે બધું જોવું તો પડશે ને. અને ઉપરથી આ અમારા બંને ભાઈના પગારથી તો ઘર ચાલે છે. હા, આ થોડા વધારે પૈસા એક્સ્ટ્રા ગમે ત્યાંથી આપણે કાઢવાના થાય તો મતલબમાં વિચારવું પડે કે નહીં? જો બેટા, તારા પપ્પાએ જે નાનકડો બિઝનેસ ચાલુ કર્યો હતો એમાં તમને રસ નહોતો, તો એ મસાલાનો બિઝનેસ આપણે આ બકુલભાઈના હસ્તક ચલાવી રહ્યા છે, તો એના થોડા ઘણા પૈસા આવે છે. પણ હવે તો બધી જવાબદારી તમારા બે ભાઈઓની જ છે, તો તમારે વિચારીને બધું ચલાવવું પડશે. હા, કંઈ નહીં. એને છે ને જલ્દી દવાખાને લઈ જાઓ, અને દવા લેશે એટલે તરત સારું થઈ જશે. આ ખાલી ખોટું આમનામ પથારીમાં રહેશે તો વધારે બીમાર પડશે. સમજો છું, હું લઈ જઈશ, પણ સાંભળ, તું બધી ઉપાધિ કરવાની છોડી દે. હા, તું પણ આખો દિવસ આ ચિંતામાં ને સ્ટ્રેસમાં જ રહે છે. જો બેટા, ઘર ચલાવવી એ જવાબદારી છે, એ ચિંતાનું કામ નથી કે કાયમ આપણે ટેન્શનમાં રહીએ ને બીમારીને નોતરું આપીએ. અને એક વાત એ પણ કહી દેજો કે મહિનામાં 20 દિવસ તો ટિફિન પાછું આવે છે, તો મારે રોજ મહેનત કરવાની. મમ્મીજી, જમતા પણ નથી સમય. અરે જમી જ લઉં છું, પણ આ તો ક્યારેક વહેલા મોડું થઈ જાય. જ્યારે મહિનામાં 20 દિવસ ટિફિન પાછું આવે છે. કહું છું ને કે કોઈ 20 નાસ્તો દિવસ 20 દિવસ નથી, ખોટી છે. આ 10 દિવસ થતું હશે એવું ક્યારેક. અને એ લોકો બહારથી નાસ્તો મગાવે તો નાસ્તો કર. મમ્મીજી, એસ્પેરોની હે, શરમ કર. સમ ખાઈ લે છે. હા, હવે નહીં થાય એવું. બસ હું કોઈ બહારની વસ્તુ નહીં ખાઉં. ટિફિન બરાબર જમીને ફિનિશ કરીને લાવીશ. સરસ મજાનું જમવાનું બનાવે છે, ખબર છે ને તને? તમે શું બોલ્યા? બહારનું નહીં ખાવ. મને તો એમ કહેતા હતા કે ખાવાનું ભૂલાઈ જાય છે, સમય નથી બચતો. બસ મીરા બહુ ઝઘડવાનું બંધ કરો. સવારમાં ઝઘડશો. હા, આદત હોય, પતિ દેવોની આદત હોય. તમારા સસરાએ આવું જ કરતા હતા. હા, ભજીયા બહુ ભાવતા હતા ને તો બહારના ભજીયા ખાતા. ઘરના શાક રોટલા ખાવામાં તમારા સસરાને પેટમાં દુખતું હતું. મને કોઈ વાંધો નથી, ભલે રોજ બહાર ખાતા હોય, પણ અમારે બનાવવું પડે ને એ તકલીફની વાત છે. અરે ભાઈ, એકદમ સાચું. હું મારી વહુ તરફ છું. હા બેટા. હા, પણ હવે એટલું રસોઈમાં શું થઈ ગયું? સારું કહેવાય ને કે ટિફિન બને સાથે સાથે તમારું બપોરનું જમવાનું બની જાય. તમે લોકો વહેલા નવરા થઈ જાઓ આનથી. બિલકુલ નહીં. એ હા બાબા હા. ચલો હવે ઝઘડો બંધ કરો. હું દેવાંગ પાસે જાઉં અને તું ઓફિસે જા, ને મીરા વહુ તમે તમારું કામ પતાવો. હા ઠીક છે, હું ઓફિસે જાઉં છું અને તું તારું કામ પતાવજે.
ટિફિન હા લાવ જલ્દી ફટાફટ. આ દેવાંગને છે ને એ ના પાડે છતાં પણ લઈને જ જજો. એ હા બાબા લઈ જઈશ. અને તમારી વાત ન માને તો મને ફોન કરાવજો, હું ફોન પર કહી દઈશ કે તું જા જા. એ હા પણ સાંભળ તો ખરા, એક વાત કહું હા મહત્વની. શું? આ છે ને પત્ની હોય ને પત્ની, એના કયામાં રહેવાનું, નહીતર ગાડી છે ને પાટા પરથી હટી જાય. સમજી ગયો. ટિફિન ગમે ત્યાં બહાર કોઈને ખવડાવી દેવાનું અથવા ઢોળીને આવવાનું. ઓહ ખાઈને આવજે. જો ઢોળીને આવ્યો ને અને તારા બાપા જેવું કર્યું ને તો દેવાંગની ક્લાસ પછી લઈશ, પહેલા તારી અત્યારે લઈ લઈશ. સારું જાઉં દેવાંગ પાસે. જાઓ. કેટલી વાર છે હવે? ટિફિન રેડી છે તો લાવવામાં આટલી બધી વાર લાગે? એ લાવે છે બહુ, 2 જ હાથ છે. દેવાંગ અરે મમ્મી, તમે બેટા તો તાવ છે તને? હા આ તારું શરીર ધગધગે છે તો સૂતો શું કામ છે? દવા લીધી તે? હા મમ્મી, હમણાં દવા પીધી. એક કામ કર ને, ચાલ હું તને દવાખાને લઈ જાઉં, જેથી કરીને ડૉક્ટર તપાસીને દવા આપે ને તો ફરક પડે. નહીં મમ્મી, હમણાં દવા લીધી છે ને, પછી આ દવાની અસર નથી થઈ ત્યાં તો તમે બીજી જગ્યાએ દવા લેવા જવાનું કહો છો. અરે પણ આપણે બીજે કશે નથી જવાનું, આપણા ફેમિલી ડૉક્ટરને ત્યાં જ જવાનું છે. ચાલ ને હું લઈ જાઉં. ના ના, મને જો વધારે તકલીફ જેવું લાગશે ને મમ્મી તો સામે ચાલીને કહીશ તમને. દેવાંગ, વધારે તકલીફ આવે એની આપણે રાહ જોવાની છે બેટા. ચાલ ને, આવી જીત તો તું ક્યારેય નહોતો કરતો. તું તો જેવો બીમાર પડે ને એવો દવાખાને ભાગે. પહેલાં જ કહેતો ચલો ચલો ડૉક્ટર સાહેબ મને ઇન્જેક્શન આપો, મારે આવી રીતે બેસી નથી રહેવું. પણ આજે કંઈ અલગ જ લાગે છે. હા, કારણ કે મમ્મી છેલ્લા 2-3 દિવસથી અજીબ અજીબ વસ્તુઓ થઈ રહી છે. અજીબ અજીબ? હા, સમજાતું નથી કે હું ડૉક્ટર સાહેબને મળીશ તો શું કહીશ એમને કે મને શું થાય છે. કારણ કે મને ખુદને નથી સમજાઈ રહ્યું કે મારી સાથે શું બની રહ્યું છે મમ્મી. જો દેવાંગ બેટા, ક્યારેક ક્યારેક એવું થતું હોય, પણ તું આવી વાત કેમ કરે છે કે તને સમજ નથી પડતી, આમ છે તેમ છે ને? એવી તો કઈ વસ્તુ થઈ રહી છે કે જે તું ડૉક્ટરને ન કહી શકે? એ જ કે મમ્મી, મને રાત્રે સૂવું ને ત્યારે ઊંઘ જ નથી આવતી. આખી રાત પથારીમાં આમ તેમ બસ પડખા ફર્યા કરું છું. અને જો કદાચ 2-5 મિનિટની ઊંઘ આવી હોય ને તો પણ બહુ જ ખરાબ સપનાઓ આવે છે. એવું લાગે કે કોઈ વ્યક્તિ મને મારવા માટે આવતું, ડરાવી રહ્યું. હું જ્યાં પણ જાઉં ને ત્યાં બધા લોકો મારી પાછળ પડ્યા છે મમ્મી. મને બહુ જ ડર લાગે છે. આવું ક્યારેય થયું નથી. અચાનક આવું કેમ થતું હશે? દેવાંગ, એ તારો ભ્રમ હશે બેટા. જો ચિંતા નહીં કર, આ દવા લઈશ ને, આરામ કરીશ ને એટલે બધું સારું થઈ જશે. આવા ખોટા વિચાર નહીં લાવવાના મનમાં બેટા. અને ક્યારેક છે ને એવા સપના આવી જાય તો એ સપનાને એવોઇડ કરવાનું, મગજમાં નહીં લેવાના. જો કેવી રીતે એવોઇડ કરું મમ્મી? આંખ બંધ કરું એટલે એના સિવાય મને કંઈ જ નથી દેખાતું. અને જ્યાં સુધી દવા પીવું ને ત્યાં સુધી સારું. આ દવાના કેનમાં ઊંઘ આવી જાય છે. પણ મમ્મી જો આ વાત હું તમને લોકોને કરવા નહોતો માંગતો, પણ હવે તો હદથી વધારે થઈ ગયું છે. બસ મને મમ્મી એવું લાગે છે કે હું ડિપ્રેશનમાં આવી ગયો છું. હા, હું બીજો કોઈ પણ વિચાર નથી કરી શકતો મમ્મી. અને ખાસ હા, કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે ને તો મને
મને એનો પણ ડર લાગે છે કે આ વ્યક્તિ મારી પાસે આવીને મને મારશે, મને ધમકાવશે. કંઈ નહીં થાય બેટા. એક કામ કર, તું અત્યારે સૂઈ જા, થોડી વાર આરામ કર. હા, પછી બધું સારું લાગશે. સૂઈ જા. ઊંઘ નહીં આવે મમ્મી. હું સુવડાવીશ ને બેટા. તને ખબર છે, તું નાનો હતો ને ત્યારે તું સૂતો નહીં ને તો હું તને નવી નવી વાર્તાઓ કહેતી, હાલરડા ગાતી અને તને સુવડાવતી અને તું સૂઈ જતો. ચાલ, આજે ફરીથી તારું નાનપણ યાદ કરીએ. સૂઈ જા, સૂઈ જા બેટા. મમ્મી, હા બેટા. તમે યાદ છે કે હું જ્યારે નાનો હતો અને આવી રીતે તમારા ખોળામાં સૂતો ને, હા, ત્યારે તમે મને વાર્તા કહેતા. હું વાર્તા પણ કહેતી, હું હાલરડા પણ ગાતી અને ક્યારેક ક્યારેક તો તને છે ને ભૂતની વાતથી ડરાવતી પણ અત્યારે કોઈ વાત નહીં. અત્યારે તો તું સૂઈ જા. હા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરાઓ જરા ધીમે વાજો નીંદમાં પોડેલ છે, દીકરો મારો લાડકવાયો. તું અહીંયા બેઠી છે? હા, હું અંદર ગોતું છું. આ ચા ક્યાં મારી? હું તૈયાર થઈ ગયો છું. ખિસ્સામાં મારે. કિસ્સો? સાડીમાં ક્યારથી ખિસ્સા બનાવવા લાગ્યા તમે લોકો? તો કહું છું, વિચારતા હોય ને તો વચ્ચે આવીને ટોકવાના નહીં. અરે શું વિચારે છે તું? હા, દેવાંગભાઈ વિશે. દેવાંગભાઈનું લફડું પકડાયું ને એટલે ઓફિસે નહીં જતા હોય. કેવી વાત કરે છે? લફરું? અરે તને કોણે કીધું અને તને કેવી રીતે ખબર? અંદાજો લગાવ્યો. આદિ 3 દિવસથી ભાઈ ઓફિસે જતા નથી, વિચારોમાં પડ્યા રહે છે, સતત ને સતત ફોનમાં જીવ હોય છે એમનો. તબિયત નથી સારી એટલે ઓફિસે નથી જતો. અચ્છા, તમને કયા એંગલથી એવું લાગ્યું કે દેવાંગભાઈની તબિયત ખરાબ હોય, જરા મને કહેશો? હવે એ બહારથી થોડી દેખાય, અંદરથી તકલીફ હોય તો એ અંદર હોય ને. અરે પણ તકલીફ હોય ને તો માણસ સૂતા રહે, મતલબ કોઈ સાથે વાત કરે, સારી ફિલિંગ લાવવાની કોશિશ કરે, બહાર નીકળે. દેવાંગભાઈ સતત વિચાર કર્યા કરે અને ફોન તો 1 સેકન્ડ પોતાનાથી દૂર નથી કરતા. જો તું આવી બધી મતલબમાં વાતો ના કર અને આવા વિચાર પણ ના કર. જો એવું કંઈ હોય તો વિચાર કર કે એ ઘરે ન રહે. લફરું જે માણસને હોય ને એ ઘરની બહાર જ પડ્યો રહેતો હોય. પણ એવું બને ને કે છોકરી બ્લેકમેલ કરતી હોય એટલે એના ડરથી ઘરે છુપાઈને બેઠા હોય. કેવું બધું વિચારે છે ખરેખર? આટલું બધું તું વિચારી શકે? મને તો માનવામાં જ નથી આવતું. એટલે તમને એવું લાગે છે કે હું બુદ્ધિ વગરની છું? એવું નથી કહેતો મીરા. સમજવાની કોશિશ કર કે દેવાંગની તબિયતના લીધે કદાચ એને રજા પાડી હશે અને માનું છું કે હજી એને થોડું સારું થયું હશે એટલે એને એમ થયું હોય કે 2 દિવસ વધારે આરામ કરી લઉં. આદિ, તમે કેમ આટલો સપોર્ટ કરો છો? એવું તો નથી ને કે બંને ભાઈઓ ફક્ત ને ફક્ત ટિફિન સાથે લઈને નહોતા જતા, પણ ગર્લફ્રેન્ડ્સ પણ સાથે ઘુમાવતા હતા, કેફેમાં ચારેય સાથે, જમવામાં ચારેય સાથે. એટલે બંને ભાઈઓનું ટિફિન એમનેમ આવતું હતું. સાચું બોલો, કોણ છે? એક ઝાપટ મૂકું તને? હા, ફેરવીને ઊંધા હાથની. બકવાસ નહીં કર, તારા વિચારોને બંધ કર. રહી વાત તો દેવાંગ સાથે હું વાત કરીશ અને કહીશ એને કે ચાલ હવે આજે તબિયત સારી હોય ને તો ઓફિસ સાથે જ જઈએ. પહેલી વાતનો જવાબ તો આપો. પહેલી વાતનો જવાબ શું આપે? હા, એવું કઈ ના હોય. પત્ની જો તું મારી અને તું મને આવી રીતના સવાલો કરે છે તો પત્ની જવા સવાલ કરે. ફોન ચેક કર લે ને. લે આ લે ફોન ચેક કર લે. હા, ખબર પડે તને પણ. જ્યારે હોય ત્યારે ખબર નહીં. આ દેવાંગની વાત ઉપરથી મારે ઉપર વાત ક્યાંથી આવી ગઈ ને ખબર ના પડી મને. તમે છે ને વાતને ઘુમાવો નહીં, સાચું જ કહી રહી છું તમને હું. તમે લોકો જે આ કરો છો ને ખોટું કરો છો. અંદાજો આવી ગયો છે મને, અને અમે સ્ત્રીઓ એક લાલ રંગને 50 નામ આપી શકીએ. એનો મતલબ એમ કે જો હું તમારા પર શંકા કરતી હોય ને તો હું ખોટી ન હોય. તું ખોટી જ છે, સાવ ખોટી છે. જો હવે તું મારા ઉપર શંકા કરતી હોય ને તો મારે દેવાંગને પણ કોઈ સવાલ નથી પૂછવો. એને જેમ કરવું એમ કરે અને જેમ રહેવું એમ રહે. મારે કોઈનું કંઈ પૂછવું જ નથી અને મારે અત્યારે છે ને ચા પણ નથી પીવી, ટિફિન પણ નથી જોતું. હું ઓફિસે જાઉં છું. કેમ? કોઈ ચા પીવડાવવાનું છે ત્યાં?
નહીં ને ચા બનાવી આપું છું, પણ દેવાંગભાઈના કેસમાં કંઈક ને કંઈક તો ગડબડ છે જ આદિત્ય. તમે વિચાર કરો ને, એ માણસ જે ઓફિસના ટાઈમના કલાક પહેલા ઘરની બહાર જતો હતો, અત્યારે ઓફિસે જવાનું નામ નથી લેતો. સમજાતું નથી મને કે વાત શું છે, પણ કદાચ તું કહે છે તો વાત જાણવી પડશે. જો દેખાય ટેરેસ પર, આ બીમાર લાગે છે તમને? લાગતું તો નથી, પણ ખબર નહીં કેમ એ કદાચ કઈ બીજું વિચારી રહ્યો છે. પૂછીશ એની સાથે, વાત કરું છું. હા, અને તું આટલા બધા વિચારો નહીં કર, શાંતિથી ઘરના કામ કર ને તો ઘણું છે. એ તો હું જ કરું છું, તમે નથી કરતા, સમજ્યા? તો હું ક્યાં કહું છું હું કરું છું? હા, કામ કરશો. તું જ કરે છે પણ સારી રીતે કર. અને ખરેખર હવે મને પણ ચિંતા થાય છે દેવાંગ. હા, આવું વર્તન શું કામ કરતો હશે? આદિત્ય, હું તમારા માટે ચા બનાવવા માટે જાઉં છું. દેવાંગભાઈને તમે જોઈ લીધા એટલે તમને પાકું થઈ ગયું કે હું ખોટી નથી. યુ પ્રોમિસ મી ને ગર્લફ્રેન્ડ. ચા બંને માટે.